નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આજના નવા ભાગમાં હું નીરવ સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે। આપણો અભ્યાસક્રમ પણ ધીરે ધીરે આગળ વધે છે, એમ નવું કંઈક ને કંઈક આપણે શીખતા રહીએ છીએ। તમને સૌને સૌથી પહેલાં તો નવા વર્ષની શુભકામનાઓ। તમે નવા વર્ષે ખૂબ ખૂબ પ્રગતિ કરો, કારણ કે આવનાર વર્ષ એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે। હવે પછીનું વર્ષ 10મા ધોરણનું વર્ષ છે અને એની અંદર સારામાં સારી રીતે અભ્યાસ કરી અને સરસ મજાના ટકા તમે લઈ આવો એવી બહુ અંતઃકરણપૂર્વક મારી તમને શુભેચ્છાઓ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના ભાગની અંદર આજે આપણો વર્તુળવાળા ચેપ્ટરનો છેલ્લો ભાગ છે। એમાં ખૂબ મહત્ત્વના ત્રણેક એક્ઝામ્પલ છે તેને આપણે જોવાના છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલાં સ્વાધ્યાય 10.5 એનો 5 નંબરનો એક્ઝામ્પલ। સ્વાધ્યાય 10.5 ચેપ્ટર આપણું વર્તુળ છે, એનો 5મો એક્ઝામ્પલ। આકૃતિમાં વર્તુળ ઉપર 4 બિંદુ ABCD આપેલા છે। સૌથી પહેલાં તો આકૃતિ આપી દીધેલી છે, એટલે એક આકૃતિ આપણે દોરી દઈએ અહીંયા આગળ કે આ એક વર્તુળ છે, બરાબર। વર્તુળનું કેન્દ્ર O છે। આ વર્તુળ ઉપર અહીં આગળ B, C, A ને D આ પ્રમાણે 4 બિંદુ આવેલા છે। A, B, C, D આ પ્રમાણે આકૃતિની અંદર દોરીને તમને આપી દીધેલું છે। બીજું કે એમાં જેને જોઈન્ટ કરેલા છે એને પણ આપણે જોડી દઈએ। હવે AC અને BD એકબીજાને જ્યાં મળે છે ને આ તમારું E બિંદુ છે, બરાબર। આ પણ આકૃતિની અંદર જ આપી દીધેલું છે। હવે અહીંયા આગળ તમને આ જે ખૂણો છે, આ જે E બિંદુને આપણે અહીંયા ઉપર દર્શાવી દઈએ। આપેલો ખૂણો છે તે 130 અંશનો ખૂણો છે, ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો। 130 અંશનો ખૂણો છે અને આ વાળો જે ખૂણો બને છે આપણો C અને D ને જોડવાથી જે ખૂણો બને છે આ તરફનો ખૂણો, આ તમારો ખૂણો 20 અંશનો છે, બરાબર। તો અહીં આગળ જે આપણો માગેલો ખૂણો છે એને શોધીએ। માગેલો ખૂણો તમારો BAC છે। BAC ખૂણો એટલે કે આ વાળો ખૂણો તમારો માંગેલો છે, આ જે ઘાટું કરેલું છે તે, બરાબર। તો એને આપણે શોધવાનો છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલાં આપણે જે બધી વિગતો આપેલી છે તેને લખીએ કે વર્તુળ પર 4 બિંદુ ABCD છે, ABCD છે, બરાબર। સારું, હવે AC અને BD એકબીજાને E બિંદુમાં છેદે છે। આ AC અને આ BD બંને એકબીજાને જ્યાં છેદે છે ત્યાં આગળ તમારું E બિંદુ છે, બરાબર। આ પણ રકમમાં આપેલું છે। બીજું રકમની અંદર એવી રીતે આપેલું છે કે BCનું માપ 130, BEC આનું માપ 130 અને એવી રીતે ECDનું માપ તમને 20 આપેલું છે, બરાબર। તો BAC ખૂણાનું માપ કેટલું થાય તે શોધો। જે આપેલા છે એ ખૂણાઓના માપ પણ લખીએ। BEC ઇઝ ઇક્વલ ટુ 130 અને ખૂણો ECD ઇઝ ઇક્વલ ટુ 20 અંશ, આટલું આપેલું છે। તો અહીં આગળ BAC ખૂણાનું માપ કેટલું, BAC નું માપ કેટલું એ શોધવાનું છે। તો ધ્યાન આપો, બહુ સિમ્પલ છે। અમુક કન્સેપ્ટનો ઉપયોગ છે જે જૂના ભૂતકાળની અંદર તમે ભણી ગયા છે તે આપણે દાખલાની શરૂઆત કરીએ। અહીં આગળ તમારે જોવાનું કે ખૂણો BAC, ધ્યાનથી જોજો, ખૂણો BEC, સોરી BAC નહીં, ખૂણો BEC અને ખૂણો CED આ બે ખૂણાઓ ખાસ ધ્યાનથી જો આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો કે BEC અને ખૂણો CED, બરાબર। આ બે પાસેના ખૂણાઓ છે, એટલે અહીંયા લખીએ આપણે કે ખૂણો BEC વત્તા બીજો ખૂણો CED, આ બંને ખૂણાઓનો સરવાળો 180। તમને એવું થાય કે 180 કેવી રીતે સર? તો જુઓ તમે, એક જ રેખા પર જે બે પાસે આવેલા ખૂણાઓ હોય તે રૈખિક જોડના ખૂણા કહેવાય। એટલે અહીંયા આગળ આપણે લખીએ કે રૈખિક જોડના ખૂણા, રૈખિક જોડના જે ખૂણા છે એમનો સરવાળો 180 થાય। હવે આ BECનું માપ તમારું આપેલું છે 130, બરાબર છે। અને CED, આ CED ખૂણાનું માપ આપણને નથી ખબર, એટલે CED ઇઝ ઇક્વલ ટુ 180। ચલો 130 આમ જતા રહે। CD ઇઝ ઇક્વલ ટુ
180 માઇનસ 130, જે સીડીનું માપ તમને મળશે 50 અંશ, બરાબર છે. તો આપેલો આ જે સીડી તમને મળ્યો એ 50 અંશ છે. હવે તમને એવું થાય કે સર આપણે તો આ શોધવાનું છે BAC, અને તમે કયા કયા ખૂણે જઈને શોધી આવ્યા. પણ જો વિદ્યાર્થી મિત્રો કોઈક એક હિન્ટ મળી હોય, બરાબર છે, એનો જ અહીં આગળ ઉપયોગ કરવાનો છે. હવે અહીં એક નજર કરો તમે કે આ ECD ત્રિકોણ, ખાસ ધ્યાનથી જોજો, થોડુંક જરૂર પડે તો ઝૂમ કરીને પણ જુઓ. અહીં આગળ આવેલો આ ECD ત્રિકોણ, વિદ્યાર્થી મિત્રો આ રહ્યો ECD. અહીં આગળ હું લખું છું ત્રિકોણ ECD. તમને ખ્યાલ જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો આ જે ECD ત્રિકોણ છે તેમાં એક આવેલો આ ખૂણો, એક આ બીજો ખૂણો, ને આ ઉપર આવેલો ત્રીજો ખૂણો, બરાબર છે. આપણે આ ત્રીજો ખૂણો શોધીએ, બરાબર. તો અહીં આગળ લખીએ કે સૌ પ્રથમ ECD વત્તા અહીં આગળની આપણે વાત કરીએ તો CED, જે હમણાં જ તમે શોધ્યો આ ઉપર CED, અને ત્રીજો આ ઉપર ટોચ ઉપર આવેલો જે છે, ચાપ ઉપર આવેલો ખૂણો છે તે EDC. આ ત્રણેયનો સરવાળો 180 લખવાનું. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો. $180, બરાબર છે. સારું, હવે અહીં આગળ જુઓ તમે કે આ જે ECD છે એનું માપ આપેલું છે 20. હવે જે ECD આ વાળો જે ખૂણો છે તે 20 માપનો, CED એનું માપ આપેલું છે 50. આ CED = 50, અને EDC એટલે કે આ ઉપર આવેલો જે ખૂણો છે તે EDC = 180. 70 પ્લસ EDC = 180. EDC 180 માંથી 70 જાય એટલે કેટલા આવે? 110. આ વાળો જે છે ખૂણો EDC તે આવેલું છે 110. તમને એવું થાય કે સર આપણે તો BAC શોધવાના હતા ને તમે કયા કયા ખૂણાઓ શોધો છો? પણ વિદ્યાર્થી મિત્રો, આ જે EDC ખૂણો છે તે 110, ધેટ મીન્સ કે BDC ખૂણો. અહીંયા આગળ તમે જુઓ કે EDC ખૂણો લખીએ, અહીં આગળ EDC 110, તેથી ખૂણો BDC, કારણ કે આને તમે EDC બોલો કે આને તમે BDC બોલો, ખૂણો તો D જવાનો વચ્ચે, તેથી ખૂણો BDC = પણ 110, બરાબર. આ BDC નું માપ પણ 110 થયું. પણ સર આપણે તો BAC શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, BAC મળી જ ગયો. તમને અગાઉ જે ભાગ હતો તેની અંદર પ્રમેયમાં આવું સમજાવ્યું હતું કે એક વર્તુળ આપેલું હોય અને વર્તુળ પર એક જ ચાપ પર આવેલા ગમે તેટલા પણ ખૂણા હોય, એના બધા ખૂણાઓ સરખા માપના હોય. એટલે અહીંયા આગળ જુઓ તમે કે આ જે લઘુચાપ છે, બરાબર, આ તમને આ BC લઘુચાપ દેખાય છે, તેના પર આવેલો BDC ખૂણો જે છે તે 110 શોધ્યો. ધેટ મીન્સ કે આ BAC ખૂણો પણ કેટલો થાય છે? તમારો 110 લખવાનું અહીંયા આગળ કે BDC = 110. તેથી ખૂણો BAC બરાબર પણ 110 લખવાનું. લઘુચાપ પર આવેલા ખૂણાઓ એકરૂપ હોય છે, બરાબર. ઇવન આપણે આમાં પ્રમેય પણ લખી શકીએ કે આ આપણે કયા પ્રમેય આધારિત જે છે તે 110 એક જ ખંડ ઉપર આવેલા ખૂણાઓ, એને પણ આપણે એકવાર ધ્યાન દોરી દઈએ એટલે વધારે. પ્રમેય 10.9, પ્રમેય 10.9નું જ આ વિધાન છે. ખાસ ચેક કરી લેજો ચોપડીની અંદર કે કોઈ પણ એક જ ચાપ ઉપર આવેલા જે ખૂણાઓ છે તે ખૂણાઓ બધા સમાન માપના હોય. એટલે આ વાળો જો તમને 110 મળે છે, ધેટ મીન્સ કે આ વાળો ખૂણો પણ તમારે જે માંગેલો ખૂણો છે તે પણ 110 થાય. તે જ પ્રમાણે અહીંયા BDC તમને 110 મળ્યું, તો આ BAC ખૂણો, આ જે આપણો માંગેલો ખૂણો છે તે પણ કેટલો થાય છે? 110, બરાબર. પ્રમેય 10.9ના વિધાન મુજબ. પ્રમેય 10.9નું વિધાન આવી રીતનું છે કે એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણાઓ સમાન હોય છે, બરાબર. તો આ જુઓ કે આ એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણા છે BC, એટલે સમાન ખૂણા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 5. થોડાક આગળ વધીએ. હવે બીજો એક ગણતરીવાળો એક્ઝામ્પલ લઈએ.
હવે આવે છે એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6 ને પણ આકૃતિ આપેલી છે અને એનું વિધાન ખાસ સમજીએ. કોઈ પણ વિધાન છે એકવાર બે વાર વાંચવાનું એટલે ધીરે ધીરે ક્લિયર થઈ જાય. બરાબર છે. તો શું છે એ આની અંદર જો એક્ઝામ્પલ નંબર 6. પહેલાં આપણે એના વિધાનને સમજીએ. ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો એકબીજાને E બિંદુએ છેદે છે. સૌથી પહેલાં એક કામ કરીએ, આપણે એક ચક્રીય ચતુષ્કોણ દોરી દઈએ. બરાબર છે. ચક્રીય ચતુષ્કોણમાં ABCD, A B, આ C અને આ D. બરાબર છે. ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો એકબીજાને E બિંદુએ છેદે છે. એકબીજાને E બિંદુએ છેદે છે. જો DBCનું માપ 70, DBC આનું માપ આવે છે 70°. બરાબર છે. DBCનું માપ 70, BACનું માપ 30, BAC આ વાળો ખૂણો તમારો 30° છે. ખાસ ધ્યાનથી આકૃતિને સમજો. BACનું માપ 30 છે. BCDનું માપ કેટલું થાય તે શોધો. BCD બરાબર એટલે કે આ ખૂણો. અહીંયા લખવાનું કે BCDનું માપ કેટલું થાય તે શોધો, ક્વેશ્ચન માર્ક. અને જો BCDનું માપ મળે તો બીજી વાત એવું કીધેલું છે કે BCDનું માપ શોધો. જો રકમની અંદર એવું કીધું છે કે AB અને BC સમાન હોય, આ વાળો AB ને આ BC સમાન હોય, એ સમાન હોય તો અહીં આગળ તમને ECD ખૂણાનું માપ, એટલે આટલો ખૂણો ECD, આ ડાર્ક કરેલું છે તે ECD ખૂણો, તો ECD ખૂણાનું માપ કેટલું એ શોધો. બે ખૂણા શોધવાના છે. એક પહેલો છે BCD, એટલે કે આખો ખૂણો, અને ત્યાર પછી છે ECD એટલે આ વાળો જે ખૂણો છે. બરાબર છે. અડધો નથી વિદ્યાર્થી મિત્રો, એનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ વ્યક્તિ એવું ના કહેતા કે આ ખૂણો શોધી નાખીએ એટલે આ એનાથી અડધો થઈ જાય, એવું નથી. અહીંયા દ્વિભાજક એવો શબ્દ વાપર્યો જ નથી. બરાબર, એટલે ખાસ ધ્યાનથી આપણે કરવાનું છે. તો શરૂઆત કરીએ. વિધાનને એકવાર જોઈએ કે ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો એકબીજાને E બિંદુએ છેદે છે. ચક્રીય ચતુષ્કોણ ABCD તેના વિકર્ણ AC અને BD પરસ્પર ક્યાં છેદે છે? E બિંદુએ છેદે છે. બરાબર, રકમની અંદર આ બધી વિગત આપી દીધેલી છે. જો DBCનું માપ 70°, ધ્યાનથી જોઈએ, DBC આ વાળો જે ખૂણો છે તે તમને રકમમાં કીધેલું છે કે 70°. હું આગળ લખી દઉં કે DBC 70 રકમમાં આપી દીધેલો છે. આ 70°. એ સિવાય બીજો કયો ખૂણો આવેલો છે? BACનું માપ 30°. ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ 30°. બરાબર, BAC ખૂણો એટલે કે આ રહ્યો, આ ખૂણો તમને 30° આપેલો છે. તો પહેલું તમારે કામ કરવાનું છે કે BCD ખૂણાનું, કે એટલે આ વડે આખા ખૂણાનું માપ શોધવાનું છે. અને ત્યાર પછી ECD ખૂણાનું, એટલે કે આ ડાર્ક કરેલું છે, આ ડાર્કવાળા ભાગનું આપણે માપ શોધવાનું છે. બરાબર, તો શરૂઆત કરીએ. બરાબર, સિમ્પલ છે એકદમ. પહેલું તો હું તમને આ એક કન્સેપ્ટ ફરી એકવાર ક્લિયર કરું કે આ એક વર્તુળ હોય, વર્તુળ ઉપર અહીંયા આગળ B અને C બે બિંદુ હોય. બરાબર છે. આ વાળો લઘુ ચાપ અને આ ઉપરવાળો ગુરુ ચાપ. બરાબર છે. આ જે BC ચાપ છે તેની એક જ તરફ આવેલા જે ખૂણાઓ હોય ને, એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણાઓ, આ બધા ખૂણાઓના માપ સમાન હોય. માની લો કે આ 100 હોય તો આ એની મેળે 100 થઈ જાય, શોધવાની બી જરૂર નથી. પ્રમેય 10.9 પ્રમાણે કે ચાપની એક જ તરફ આવેલા જે ખૂણાઓ હોય તે ખૂણાઓ બધા એકરૂપ હોય. બરાબર છે. તો અહીં આગળ તમને એવું થાય કે સર અહીં આગળ આને આ કન્સેપ્ટનું શું કામ? જોજો તમે અહીં આગળ તમારે જોવાનું કે આ BC ચાપ છે. બરાબર, ભલે ને ચાપ જરૂરી નથી કે આપણે દરેક વખતે AB જ લેવો હોય. એમ અહીં આગળ હું અત્યારે ચાપ તરીકે BC ને લઉં છું. તો અહીંયા લખું લઘુ ચાપ BCની, લઘુચાપ BCની, ધ્યાનથી જોજો હો, લઘુચાપ BCની એક જ તરફ આવેલા લઘુચાપ BCની એક જ તરફ આવેલા ખૂણાઓ જે છે, ખૂણાઓ એકરૂપ થાય. બરાબર છે. એટલે અહીં આગળ તમારે હવે જોવાનું કે આ BC લઘુચાપ છે. BC લઘુચાપની એક જ તરફ આવેલો ખૂણો એક આ BAC તમને આપેલો છે 30°. તેથી BC લઘુચાપની બીજી તરફ આવેલો ખૂણો BDC આ તમારો 30°નો થાય. ફરી એકવાર
ચાપ અહીંયા આગળ ભલે આ તરફ નીચેના ભાગમાં નથી આપ્યો, પણ મેં અહીંયા આગળ ચાપ તરીકે આને લીધો છે BC. હવે BC ચાપનું આ જે શિરોબિંદુ છે ને, શિરોબિંદુને પકડી અને તમારે જોવાનું, આમ પકડીને હું જોઉં તો અહીંયા આગળ આપેલો ખૂણો 30° છે. સારું, આ શિરોબિંદુને પકડીને બીજા આમ જોઈએ તો અહીંયા આગળ આવેલો બીજો આ 30 છે, તો માગેલો ખૂણો આ જે છે તે પણ કેટલો થઈ જાય 30, BDC = 30. ફરી એકવાર સમજો વિદ્યાર્થી મિત્રો કે આ ચાપ છે, આ ચાપના આ બે શિરોબિંદુ, આ બે શિરોબિંદુને હું આમ પકડી અને જોઈન્ટ કરું, બરાબર છે, તો આ ખૂણો તમને આપેલો છે. આ શિરોબિંદુથી બીજી બાજુ જે નીકળે છે તેને હું જોઈન્ટ કરું, જુઓ તમે અહીંયા આગળ, એટલે બીજું આ ખૂણો બને છે BDC, બરાબર છે. એટલે આ ખૂણો તમારો 30°નો, આ 30 આપેલો છે તો આ BDC 30°નો. તમને એવું થાય કે સર આપણે તો આની જરૂર છે, આ શું કરવા તમે શોધ્યો? હમણાં ખબર પડશે તમને, બિલકુલ સરળ છે. લખવાનું અહીંયા કે લઘુચાપ BCની એક જ તરફ આવેલા ખૂણાઓ એકરૂપ થાય પ્રમેય 10.9 મુજબ, બરાબર છે. એક જ તરફ આવેલા ખૂણાઓ આપણા એકરૂપ થાય ને, તો જુઓ કે અહીં આગળ ખૂણો BAC = આથી ખૂણો BAC = 30°નો, BAC ખૂણો 30°નો, તેથી ખૂણો BDC, જો આ BC ચાપની આ એક જ તરફ આવેલા છે, આ એક તરફ એમાં આવેલો એક આ BAC અને બીજો એના શિરોબિંદુને એમ ખેંચીને કરું તો બીજો ખૂણો છે BDC. BAC = BDC, બરાબર છે, પ્રમેય 10.9ના વિધાન મુજબ. જો ખૂણો BAC તમને રકમમાં આપી દીધેલો છે = 30°, આ ખૂણો તમને 30° આપી દીધેલો છે, તો BDC ખૂણો આપણે 30°નો થાય, તો આ BDC આ વાળો ખૂણો પણ કેટલા અંશનો થાય? 30°નો. આ 30°નો, ધેટ મીન્સ આ પણ તમારો 30°નો. હવે તમને એવું થાય કે સર હવે આપણે મુખ્ય વાત કરો ને કે BCD ખૂણો શોધવાનો છે. જો જે શોધવાના ખૂણા છે તેમાંનો પહેલો આ રહ્યો, મેં ક્વેશ્ચન માર્ક કરીને આપેલું છે, તો અહીં આગળ જોઈએ આપણે કે BDC ત્રિકોણ છે, ત્રિકોણ BDCમાં ખાસ ધ્યાનથી જોજો કે આ BDC એક ત્રિકોણ છે, તેમાં આવેલો એક આ ખૂણો, એક આ બીજો ખૂણો, તો આ ત્રીજો ખૂણો BCD રહ્યો ને, આ આપણો માંગેલો ખૂણો. હમણાં આ વચ્ચે આ બધું ભૂલી જાઓ, બરાબર છે. એક ખૂણો બે ખૂણો, તો આ ત્રીજો ખૂણો મળી જાય ને. અહીં આગળ આપણે લખીએ કે BDC ત્રિકોણમાં કયા કયા ત્રિકોણના 3 ખૂણા બને? તો એક BDC ખૂણો, બીજો છે DBC, અને ત્રીજો આપણો માંગેલો ખૂણો BCD, આ વાળો માંગેલો ખૂણો. ત્રણેયનો સરવાળો 180, બરાબર છે. આપણો આ BDC ત્રિકોણ છે તેમાં. ચલો, આ BDCનું માપ તમને આપેલું છે 30°, DBCનું માપ તમને છે 70°, અને BCD જે આપણો માંગેલો ખૂણો છે એને રહેવા દેવાનું, શોધવાનું છે. બેનું ટોટલ કરીએ એટલે અહીં આવે 100, ખૂણો BCD બરાબર 180°, 100 આ તરફ જતા રહે, એટલે BCD = કેટલા આવશે? 180 - 100 બરાબર આવશે 80°. તો આપણો સૌથી પહેલો જે માગેલો ખૂણો છે BCD ખૂણો, તે તમને મળી ગયો 80°, બરાબર. BCD 80°, એટલે એક આ કામ આપણું પૂરું થયું, બરાબર છે. હવે હું આને જોઈન્ટ કરું, કારણ કે આ મુખ્ય વાત બી હજુ રહી છે. બંને એકબીજાને એ બિંદુએ છેદે છે ને, રકમમાં એકવાર ચેક કરી લઈએ, કેમ કે હવે થોડીક પેટર્ન બદલાય છે પાછી. હા, એ બિંદુએ છેદે છે. ઓકે, તો આ આપણું કામ પતી ગયું પહેલું, એટલે આપણો પહેલો જવાબ BCD = 80, બરાબર છે. હવે અહીં આગળ તમને એવું કીધું છે કે એક ખૂણો ECD શોધો. ક્યારે શોધો? એના માટે ઉપર એક પૂર્વ શરત આપેલી છે કે AB ને BC બે બાજુઓ સમાન હોય. આ AB બાજુ ને BC બાજુ એ બે બાજુઓ સમાન હોય તો તમે અહીં આગળ આવેલો આ ECD ખૂણો આ કેટલો થાય એ અહીં આગળ તમારે શોધવાનો છે, તો મળી જાય. બહુ સિમ્પલ છે, જોજો કેવી રીતે. હવે અહીંયા લખવાનું, પહેલાં હું થોડુંક એક કામ કરીએ, આપણે આ 30 આપેલો છે, દેટ મીન્સ કે આ પણ 30 થાય. હવે તમને એવું થાય કે સર 30 કેવી રીતે? તો જો આ ABC ત્રિકોણ લખવાનું, ત્રિકોણ ABCમાં, આ ABC ત્રિકોણમાં AB બાજુ અને BC બાજુ બે બાજુઓ સરખી છે. AB = BC, AB અને BC, આ AB બાજુ અને આ BC બાજુ, આ બે બાજુઓ સરખી છે.
તમે અગાઉ જ શીખી ગયા છો કે કોઈ પણ ત્રિકોણ હોય તેમાં બે બાજુઓ સમાન હોય તો એની સામસામેના ખૂણાઓ પણ કેવા મળે? સમાન મળે, બરાબર. તો આ AB અને BC બે બાજુઓ સમાન છે, તો AB બાજુની સામેનો ખૂણો આ રહ્યો, કયો ખૂણો? BCA. એટલે લખવાનું કે AB બાજુની સામેનો ખૂણો BCA, બરાબર છે. અને આ જે AB બાજુની સામેનો ખૂણો આ રહ્યો BCA ખૂણો, અને આ BC બાજુ છે, આ BC બાજુની સામેનો ખૂણો આ રહ્યો, બરાબર છે. જોજો, આ ખાસ ધ્યાનથી જોજો, BC બાજુ અને BC બાજુની સામેનો ખૂણો આ રહ્યો BAC ખૂણો, BAC ખૂણો, બરાબર છે. હવે તમને રકમમાં BAC ખૂણો 30 આપી દીધેલો, લખવાનું જો ખૂણો BAC ઇઝ ઇક્વલ ટુ 30, આ 30 અંશ આપી દીધેલો છે, આ BACનું માપ 30, તો આ BCA આ વાળો જે ખૂણો છે તે પણ તમારો 30 થાય, તો ખૂણો BCA ઇઝ ઇક્વલ ટુ પણ 30, બરાબર છે. હવે તમે જુઓ કે આ જે BCA ખૂણો છે, BCA ખૂણો, આ વાળો ખૂણો તમારો 30 અંશનો, આખો ખૂણો જે તમે શોધેલો છે તે 80 અંશનો, આ રહ્યો ઉપર જ શોધ્યો છે કે ખૂણો BCD ઇઝ ઇક્વલ ટુ 80 અંશનો, અને એમાંથી આ BCA એ 30 અંશનો હું બાદ કરી નાખું તો મને હવે માંગેલો ખૂણો ECD એ મળી જાય, બરાબર છે. તો અહીં આગળ આપણે વિસ્તૃત લખીએ, ખાસ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, કે ખૂણો BCD ખૂણો, આ BCD ખૂણો ઇઝ ઇક્વલ ટુ, BCD ખૂણો બે નાના નાના ખૂણાઓથી બને છે, એક આ ઉપરનો ખૂણો અને બીજો આ નીચેનો ખૂણો, એક આ ECD ખૂણો જે આપણો માંગેલો ખૂણો છે ECD, પ્લસ બીજો જે ખૂણો છે તે ખૂણો આ રહ્યો આ નીચેનો ACB ખૂણો, આને તમે છે ને ECD બોલો અથવા તો ACD બોલો તોય ચાલે, સેમ જ ખૂણો થાય, ECD બોલો અથવા તો ACD બોલો. મેં અહીંયા આગળ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે ECD માંગેલું છે તો ECD ને ધ્યાનમાં લઈ લીધો. ખૂણો તમે ACD બોલો ત્યાંને ECD બોલો, છેલ્લે તો ખૂણો આ જ થાય, બરાબર છે. એટલે ECD આપણો માંગેલો ખૂણો છે, અને અહીં આગળ આવેલો ACB ખૂણો, આ વાળો જે છે તે અહીં આગળ જ હમણાં તમે શોધેલો ACB, અથવા તો એને તમે BCA કહો, બરાબર છે, BCA, આ બેનું ટોટલથી થાય, બરાબર. ફરી એકવાર જુઓ, ECD અને BCE અથવા તો BCA, આ બે ખૂણાઓનું ટોટલ કરીએ તો આખો આ BCD ખૂણો બને છે. સારું, BCD ખૂણાનું માપ તમને અહીંયા આપી દીધેલું રકમમાં, કેટલું આપેલું છે? 80 અંશ, બરાબર. ECD ખૂણો, આ ECD ખૂણો જે આપણો માંગેલો ખૂણો છે, અને BCA ખૂણો, BCA ખૂણો હમણાં જ તમે અહીંયા આગળ શોધ્યો, આ રહ્યો 30 અંશ. આકૃતિમાં નજર કરો કે આ બે બાજુઓ સમાન હતી તો આ 30, તો સ્વાભાવિક છે કે આ સામેની બાજુ 30, બે બાજુ સમાન તો સામસામેના ખૂણા સમાન, આ 30 આપેલું હતું, આ 30 થઈ ગયું, બરાબર છે. તો આ 30 કયું? BCA ખૂણો, તો એ 30 થયો. આ 30ને આમ લઈને બાદ કરો, 80 - 30 બરાબર ECD, બરાબર છે. આ બાદ કરીએ એટલે ECD ઇઝ ઇક્વલ ટુ 80માંથી 30 જાય તો કેટલા છે? 50 અંશ મળે છે, બરાબર. તો આપણો માંગેલો ખૂણો આ ECD એ તમારો 50 અંશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે એક્ઝામ્પલ છે તેને ખાસ તમે 2 વાર જોજો, કારણ કે ખૂબ ધ્યાનથી જોશો. મેં તમને એકદમ બેઝિકલી તો સમજાયો છે, પણ ધ્યાનથી 2 વાર જોશો તો જ સમજાશે. એટલે આકૃતિ દોરી અને 2 વાર જોઈ અને પછી એકવાર ગણવાનો પ્રયત્ન કરજો. સરળ જ છે, કન્સેપ્ટ ક્લિયર હશે, બિલકુલ આવડી જશે, બરાબર. તો ચાલો હવે એક સરસ મજાની છેલ્લી જે રાઇડર છે એને હવે આપણે લઈએ. ચલો આગળ વધીએ. 12 નંબર ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે રાઇડર. સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે. સાબિત કરો કે ચક્રીય સમાંતર બાજુ, અહીંયા પૂરું લખી દઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણ એ
લંબચોરસ છે. બરાબર છે. ચક્રીય સમાંતર બાજુ જે ચતુષ્કોણ છે એ લંબચોરસ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કરતાં પહેલાં સૌથી પહેલાં આપણે જે આકૃતિ છે તેને દોરીએ તો થોડુંક તમને ક્લિયર થાય. બરાબર. તો ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ, ધેટ મીન્સ કે અહીં આગળ આપણે એક વર્તુળ દોરીએ અને એની અંદર લંબચોરસ બતાવવાનું છે. એટલે આ પ્રમાણે આકૃતિને ધ્યાનમાં રાખવાની. બરાબર. એ બી સી ડી. બરાબર છે. પક્ષ લખીએ. અહીં આગળ જુઓ કે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ એ લંબચોરસ છે એવું સાબિત કરવાનું છે. તો લંબચોરસ જો એવું આપણે સાબિત કરવું હોય તો ચતુષ્કોણ ABCD એ ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ABCD એ શું છે? ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાધ્યની અંદર તમારે સાબિત કરવાનું છે કે ABCD એ શું છે? લંબચોરસ છે. બરાબર છે. સાબિતી. ABCD ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને ABCD લંબચોરસ છે એવું સાબિત કરવાનું છે. હવે તમે અગાઉ એવું શીખી ગયા છો, આવું રૂલ્સ જાણો છો કે જે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને એના સામસામેના ખૂણાઓ પૂરક હોય. અહીંયા લખવાનું ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDના સામસામેના ખૂણા પૂરક છે. બરાબર છે. ધેટ મીન્સ કે આ એ અને સી સામસામેના ખૂણાઓ છે, પૂરક છે. એટલે એ વત્તા સી બંનેનો જે સરવાળો છે તે કેટલો આવે? 180 અંશ. આને આપણે પરિણામ નંબર 1 આપી દો. બરાબર છે. સારું. હવે સાબિત તમારે કરવાનું છે કે આ લંબચોરસ છે. અહીં આગળ આપણે સાબિત કર્યું કે એ ને જે સી છે ચક્રીય સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ છે એટલે એમનો સરવાળો 180. બીજું, અગાઉ આપણે એવું શીખી ગયા છે કે કોઈ પણ ABCD, અહીં લખવાનું કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તમને રકમમાં કહી દીધેલું છે કે ચક્રીય તો છે પણ એ સમાંતર બાજુ તો છે જ ને. એટલે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાઓ એકરૂપ હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ રેગ્યુલર એનો આ રૂલ્સ છે કે એના સામસામેના ખૂણાઓ એકરૂપ. એટલે A અને C બંને ખૂણાઓ કેવા છે? સરખા છે. આને આપી દેવાનું પરિણામ નંબર 2. હવે પરિણામ 2 ને પરિણામ 1માં મૂકતા. પરિણામ 2 ને 1માં મૂકતા. બરાબર છે. અહીં આગળ પરિણામ 2 ને પરિણામ 1માં મૂકતા. એ વત્તા આ એની જગ્યા પર આપણે સી છે તો આ સીને હટાવીને ત્યાં આગળ લખી દઈએ બીજી વાર એ બરાબર 180. 2 વાર ખૂણો એ બરાબર 180. 2 આમ અહીંને ભગાય એટલે ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ આવે 180/2. આને આ જતા રહે એટલે ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ 90. ખૂણો એ તમને 90 મળ્યો. આ એ ખૂણો છે તે અહીં આગળ તમને 90 મળે છે. આ 90 ધેટ મીન્સ કે આ પણ કેટલા આવે? 90. બરાબર છે. હવે આવી વ્યાખ્યા છે કે જે લંબચોરસની આ વ્યાખ્યા છે, ખાસ ધ્યાનમાં રાખજો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા જ ખૂણા કાટખૂણા હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે. તમને એવું થાય કે સર અહીંયા તો 2 ખૂણા કાટખૂણા થયા અને આ 90 ને આ 90. પણ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે આ AB અને CD સમાંતર રેખા, આ BC એની છેદિકા, એટલે 2 સમાંતર રેખાઓ એની છેદિકા હોય તો આ જે અંતકોણો હોય તે અંતકોણો પૂરક હોય. એટલે કે આ 90 તો અંતકોણો પૂરક હોય એટલે આને આ 2 ખૂણાનો સરવાળો 180 થાય. 180માંથી આ એક આપેલો ખૂણો જે છે C તે 90 હું બાદ કરું તો ઉપરનો આ B ખૂણો છે તે પણ કેટલો થાય? 90. ફરી એકવાર સમજો કે AB અને CD સમાંતર રેખા, BC એની છેદિકા, એટલે આ જે B અને C છે તે છેદિકાની એક તરફના અંતકોણો એ પૂરક હોય એટલે B અને C બંનેનો સરવાળો 180 હોય. બરાબર છે. એમાંથી આ C આપેલા છે 90. બરાબર. B વત્તા C ઇઝ ઇક્વલ ટુ 180.
એમાં સી તમને 90 આપેલા છે, તો તમને અહીંયા આગળ 90 આમ જઈને બાદ થાય, ધેટ મીન્સ કે બી પણ 90 મળે. બી 90 મળે તો અહીંયા આગળ ડી પણ કેટલા મળે? તમને 90 મળે. બધા જ ખૂણાઓ 90, ધેટ મીન્સ કે આપેલો જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના બધા જ ખૂણા કાટખૂણા હોય તો તે લંબચોરસ છે, અને આપણે એ જ સાબિત કરવાનું છે. તેથી ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ એ બધા જ કાટખૂણા હોવાથી તે લંબચોરસ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 12. હવે આજે ચર્ચા આપણે અહીં અટકાવીએ છીએ. આ ત્રણેય જે મેં તમને એક્ઝામ્પલ રાઇડર શીખવાડી તે તમારે સુંદર અક્ષરે નોટબુકમાં આકૃતિ દોરીને લખવાની છે. એકવાર 2 વાર વિડીયો જોઈને એનું પુનરાવર્તન કરવાનું, નક્કી તમને સમજાઈ જશે. બરાબર છે? હવે નેક્સ્ટ ભાગમાં બીજી નવી ચર્ચા સાથે આગળ વધશું. અસ્તુ.